નિશાબેન અહીં આવો, અહીં જગ્યા રાખી છે મેં તમારી. હા, મને ખબર હતી કે આવશે મોડા, તે જગ્યા રાખી, તે આવતા રહો. હા, શું કહો છો? આ સેટ ને એવું બધું? અરે હા, વહુનું છે. અલા પણ શું કરવી, જો ઘરેથી મેં ના પાડી હતી ને તો એટલો ઠઠાડો કરી નાઈ. અને પછી છે ને હવે ગરબામાં ચોલીને બધું પહેરે ને તે કાઢીને કે પર્સમાં રાખો. હવે પર્સમાં રાખું ને પર્સ ક્યાંક ભૂલી જવી તો એટલે બધું મેં પહેરી લીધું. ત્યારના બધા લગ્નમાં એ જ જોવે કે આ વહુ આવી ગઈ તો હા હું તો જો ઠઠાડો કેટલો પણ અત્યારની વહુ સાંભળે આપણું. મેં એને કીધું તું ના પહેરવો હોય ને તો ખોટો પહેરી લે, પણ ના, મારું ના સાંભળે. હવે જો અત્યારે પેલો છે ને ડાયમંડનો પહેરીને ગઈ અને હવે આ બધું મને કે તમે કોકના અહીંયા મૂકો. હવે કોકના અહીંયા મૂકવીને લઈ જાય તો એટલે આ છે ને તાર મોંઘા ભાવનું હોવાનું છે. તો મેં કીધું લાય મારે હું ડોકમાં નાખી દઉં. તો આ બધા લગ્નવાળા જોજો કરે ક્યારના કે આ જો ને હા હું કેટલો ઠઠાડો કરીને આવી. પણ શું કહું, હવે વહુ આવું જ કરે અત્યારની. એમને છે ને અલગ અલગ સેટ પહેરવાના હોય, ભાઈ મારે પહેરવું જ પડે ને બધું. હા, હાર. અને તમારી વહુ નહીં હાય કેમ? હો ના, મારી વહુને જ છે ને એમ તો આવવાનો શોખ બહુ હારી, બધે આવે. મારા હગામાં હોય ને તો મારી પહેલાં તૈયાર થઈ જાય, મમ્મી મારે જવું લગ્નમાં હો, હું તો જઈશ જ લગ્નમાં. અને સારું વહુ આવે તો સારું, બધા ઓળખે 4 જણા. હા, પણ આ મને હોવાનું પહેરીને આવે ને એ ના ગમે. આ તો ચડાવ્યું તું 15 તોલા હોવાનું, પણ એમને છે ને એમ થાય કે લોકરમાં જ મૂકી રખાય. ત્યારે શું બધે લઈને આપણે હાચવું જ ખરું ને અત્યારે. સારું તો આવજો પાછા ઘરે. હવે આજો પત્યું હોય ને તો જમી આવી. હાલો જમણવાર ચાલુ થાય. હાલો એ જય શ્રી કૃષ્ણ ચંપાબેન. હા, ના અમે બધા નહીં આયા લગ્નમાં. ના, હું ને પપ્પા 2 જ આયા છીએ. હા, ના પણ એટલે અમારે કંકોત્રીમાં લખ્યું તું 2 જણનું. તમને બધાને કીધું છે? અમને 2 જણનું કીધું. હમણાં પાછા પૂછતા હતા કે તમે 2 જ આયા હો, છોકરાને વહુને નહીં લાયા? પણ 2 જણનું લખ્યું 2 જણ જ આવીને તો પછી. હા, અને તમને બધાને કીધું એમ? કંઈ વાંધો નહીં, અમે તેમાં છોકરાના લગ્નમાં બધાને કીધું તું તોય અમને 2 જણનું જ લખ્યું. 2 જણ જ આવીને પછી. અને હા, ચાંદલો તો છે ને એમણે 200 રૂપિયા જ કરાયો હતો. આખા ઘરના આવ્યા હતા ને તોય 200 રૂપિયા કરાયો હતો. પણ ના, આપણે 200 ના હાર લાગે. મેં તો કીધું એને પપ્પાને 500 રૂપિયા કરાવી દેવાનું, એમના જેવું થોડું થયું. મેં તો છે ને એમને વ્યવહારે કર્યો હતો. મારે ઘેર હતું ને ત્યારે બધાને એમને છે ને છોકરાને 100 રૂપિયા કવરે દીધું હતું. અને એમને તો હવે ખબર નહીં દેશે કે નહીં દે. આ વ્યવહારમાં આવું જ થાય એટલે જ છે ને આ વ્યવહારમાં આવા વ્યવહાર કરે ને એટલે જ આપણે ડખા થાય. પણ કંઈ વાંધો નહીં, હવે આપણે શું, આપણે એમના જેવા થોડા થવાય. સારું. હાલો ડીશ લઈ લીધી? હા, જમણવારમાં શું રાખ્યું? સ્વીટ એક જ રાખ્યું છે? અરે રે, આવા લોભિયા જ રે. એક તો 2 જણને બોલાયા ને પાછું સ્વીટ એક. આ મને ખબર જ હતી. આ કરતા જ છે ને મંદિરમાં લગ્ન કરી નાખે ને તો સારું. આવા લોભિયા વેડા કરતા હોય છે. અત્યારે ઘણા બધા કરે જ છે, સમૂહમાંય કરે ને મંદિરમાંય કરે ના સગવડ હોય. એવું શું કરવા? આ તો ચાંદલો લેવા કર્યું હોય. ચાંદલો તોય કરી દેત આપણે તો તૈયાર. મંદિરમાં કર્યા હોત તોય કરી દે. સારું, હાલો ડીશ લઈ લેવી પાછા. હા, હાલો પાછી લાઈન લાગી જશે. પકોડી ખાઈ લેવી પહેલા. ચાલો. માત્ર 11 કરોડમાં આ 5 BHK ફ્લેટ જોઈને તમે ગાંડા થઈ જશો બોસ. આમ તો જો કેવું કે છે, માત્ર 11 કરોડ રૂપિયા. એટલે 11 કરોડ રૂપિયા માત્ર કહેવાય? અમારી હાથ પેઢી પૂરી થઈ જાય ને તોય 11 કરોડ રૂપિયાનો ફ્લેટ અમે ના ખરીદી શકીએ. પાછા બોલે તો કેવું જાણે માત્ર 11 કરોડ રૂપિયા. અમે છે ને મેથીની જોડી 10 રૂપિયાની કહે ને તો અહીંયા ભાવ કરાવીએ ભાઈ 15 ની 2 આપને, ત્યારે અમે લઈએ છીએ મેથી. અને અમે તો છે ને આ પેલો મોબાઈલ નહીં આવતો, શું કહેવાય, આઈફોન પ્રો મેક્સ એવું અમારું છે. અમે છે ને ગરીબી રેખા નીચે છીએ. ગરીબી રેખા પ્રો મેક્સ એનાથી ઉપર આવીએ છીએ. ત્યારે અમે મકાન જોઈએ છીએ ને તો 25 લાખનું મકાન હતું ને એમાં 5 લાખ તો ભેગા કરીને માંડ આમથી તેમથી કરીને ભરીએ ને 20 લાખની લોન કરાવીએ છીએ. અને માત્ર 11 કરોડ રૂપિયા તો છે ને અમે મને લાગે અમારા આજુબાજુવાળાના ને અમારા નાખી લાઈન વેચી દઈએ ને તોય ભેગા ના થાય. અને બોલે છે તો એવું ને તો જાણે એવું લાગે કે ઓહો માત્ર જ છે. આ માત્ર ના કહેવાય ભાઈ. આ અમારે કમાતા તો છે ને મારી હાથ પેઢી પૂરી થઈ જાય. આજે મને છે ને પેલા બાજુવાળા માસી કે શિલ્પાબેન તમે તો છે ને આખી સોસાયટી વાળાને આખી શેરી વાળાને કોઈને ગમતા નહીં. તમે તો છે ને દુશ્મન જેવા લાગો છો. બધા દુશ્મન હોય ને એવું લાગે તમારે. મેં કીધું મને ખુદ હું મારા ઘરવાળાને નથી ગમતી, મારા કુટુંબ વાળાને નથી ગમતી, એમને બધાને હું દુશ્મન જેવી લાગુ છું તોય મને કોઈ ફેર નહીં પડતો. તો પછી આ શેરી વાળાનો સોસાયટી વાળાનો શું અફસોસ કરવાનો? મોજે મોજ, રોજે રોજ ને મોજે મોજ. કોઈનાથી કોઈ ફરક નહીં પડતો કોઈ શું કહેશે ને શું કરશે. આપણે આપણું કામ કર્યા કરવાનું. જેને જે કરવું એ કરે. બધા થાય ફેરવાળા. લોકોનું શું વિચારવાનું? આપણે ઘરવાળાનું નહીં વિચારતી, લોકોનું શું વિચારવાનું જ નહીં.
દિલના તો આપણે સાફ છીએ, પણ આ જીભની કોઈ ગેરંટી નહીં. કેમ કે છે ને કાન જેવું સાંભળશે ને, તમે જેવું બોલશો ને એવો સામે જવાબ મળી જશે. બાકી આપણે દિલના તો સાફ જ છીએ.